વેલકમ ટુ લાઈવ સ્ટડી 05 તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે પ્રાણીઓમાં પોષણ નામનું ચેપ્ટર છે તેમાંથી પ્રશ્નો લઈશું. તમારી સ્ક્રીન પર જે પ્રશ્ન નંબર 1, પાચન માર્ગમાં નીચે આપેલ વિધાનમાંથી કયું વિધાન અયોગ્ય છે? ઓપ્શન એ છે મુખગુહા, ઓપ્શન બી છે અન્નનળી, ઓપ્શન સી મોટું આંતરડું, ઓપ્શન ડી ફેફસા. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી ફેફસા. એટલે કે અહીંયા અયોગ્ય વિધાન પૂછ્યું છે, તો અયોગ્ય વિધાન ફેફસા આવશે. પાચન માર્ગમાં મુખગુહા પણ આવી જાય, અન્નનળી પણ આવે અને મોટું આંતરડું પણ આવે છે. જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દેજો, તમારા મિત્રોને શેર પણ કરો. મિત્રો ચેનલને સપોર્ટ કરજો. પ્રશ્ન નંબર 2, તારા માછલી પોતાના કયા ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાય છે, પછી તે શરીરમાં પાછો જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે? ઓપ્શન એ જીભ, ઓપ્શન બી મોં, ઓપ્શન સી જઠર, ઓપ્શન ડી આંતરડું. સારું છે ને તારા માછલીને મોં દ્વારા બહાર કાઢવાનું. પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન સી જઠર. જઠર એ ડાયરેક્ટ બહાર કાઢીને ખોરાક અંદર લે છે. પ્રશ્ન નંબર 3, પાચન નળીના ભાગો સાચા ક્રમમાં ગોઠવો. એ મૂળાશય, બી નાનું આંતરડું, સી આંતરડું, ડી મુખગુહા, એ જઠર અન્નનળી. એ અન્નનળી, બી નાનું આંતરડું, સી મોટું આંતરડું, ડી મુખગુહા, એ જઠર, એફ મૂળાશય. એ મૂળાશય, બી મોટું આંતરડું, સી નાનું આંતરડું, ડી મુખગુહા, ઈ જઠર, એફ અન્નનળી. એ મુખગુહા, બી અન્નનળી, સી જઠર, ડી નાનું આંતરડું, ઈ મોટું આંતરડું, એફ મૂળાશય. આનો સાચો ક્રમમાં ગોઠવવાનું છે. પાચન ક્રિયા આવે ને પાચન નળીનું. તો પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવે છે આમાં ઓપ્શન મૂકવાનું ભૂલી ગયા છે. ઓપ્શન ડી કરજો. એ મુખગુહા, બી અન્નનળી, સી જઠર, ડી નાનું આંતરડું, ઈ મોટું આંતરડું, એફ મૂળાશય. આ રીતે ક્રમમાં હોય છે. પ્રશ્ન નંબર 4, ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ અંતઃગ્રહણ, ઓપ્શન બી પ્રારંભિક ગ્રહણ, ઓપ્શન સી ખોરાક ગ્રહણ, ઓપ્શન ડી આંતરિક ગ્રહણ. પ્રશ્ન નંબર 4 નો જવાબ આવે છે ઓપ્શન એ અંતઃગ્રહણ. પ્રશ્ન નંબર 5, કયા દાંત 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે? ઓપ્શન એ કાયમી દાંત, ઓપ્શન બી છાશિયા દાંત, ઓપ્શન સી દુધિયા દાંત, ઓપ્શન ડી હંગામી દાંત. જે મિત્રોને હજી સુધી દાંત ના પડ્યા હોય એ કમેન્ટમાં કરી દેજો કે મારે દાંત હજી સુધી પડ્યા નહીં. પ્રશ્ન નંબર 5 નો જવાબ આવે છે ઓપ્શન સી દુધિયા દાંત. દુધિયા દાંત 6 થી 8 વર્ષની ઉંમરે પડી જતા હોય છે બાળપણમાં. પ્રશ્ન નંબર 6, એ જઠર એક જાડી દિવાલવાળી કોથળી છે. બી જઠરનો આકાર પહોળા એલ જેવો હોય છે. સી જઠર પાચન માર્ગમાં સૌથી મોટો ભાગ છે.
તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે. ડી. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મા હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચરસનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મા જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે. ઉપર આપેલા વિધાન પૈકી ખોટું વિધાન શોધો. પ્રશ્ન નંબર 6 નો જવાબ આવે છે ઓપ્શન બી. જઠરનો આકાર પહોળા એલ જેવો હોય છે. અહીંયા જઠરનો આકાર એલ જેવો ના હોય મિત્રો, જે જેવું હોય છે. આ રીતનું હોય છે જઠર. એટલે વિધાન ઓપ્શન બી છે એ ખોટું છે. પ્રશ્ન નંબર 7 નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને કેટલા મીટર જેટલું લાંબુ હોય છે? ઓપ્શન એ 5.7, ઓપ્શન બી 7.5, ઓપ્શન સી 6.5, ઓપ્શન ડી 7.7. તમારું બી માપી લેજો કેટલું લાંબુ છે આંતરડું. હા ભાઈ. પ્રશ્ન નંબર 7 નો જવાબ આવે છે ઓપ્શન બી 7.5. 7.5 મીટર જેટલું લાંબુ હોય છે નાનું આંતરડું. પ્રશ્ન નંબર 8 આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? ઓપ્શન એ નાનું આંતરડું, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી જઠર, ઓપ્શન ડી સ્વાદુપિંડ. પ્રશ્ન નંબર 8 નો જવાબ આવે છે ઓપ્શન બી યકૃત. યકૃત એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. યકૃત એક પ્રકારની ગ્રંથિ જ છે. પ્રશ્ન નંબર 9 આપણા શરીરમાં પિત્તરસનો સ્ત્રાવ કોણ કરે છે? ઓપ્શન એ પિત્તાશય, ઓપ્શન બી જઠર, ઓપ્શન સી યકૃત, ઓપ્શન ડી સ્વાદુપિંડ. પિત્તરસનો સ્ત્રાવ કોણ કરે છે? તો પ્રશ્ન નંબર 9 નો જવાબ આવશે ઓપ્શન સી યકૃત. યકૃત દ્વારા પિત્તરસનો સ્ત્રાવ થાય છે. પ્રશ્ન નંબર 10 રસાંકુરો માનવ શરીરના કયા ભાગમાં આવેલા હોય છે? ઓપ્શન એ છે ફેફસામાં, ઓપ્શન બી જઠરમાં, ઓપ્શન સી મોટા આંતરડામાં, ઓપ્શન ડી નાના આંતરડામાં. રસાંકુરો માનવ શરીરના કયા ભાગમાં આવેલા હોય છે? પ્રશ્ન નંબર 10 નો જવાબ આવે છે ઓપ્શન ડી નાના આંતરડામાં. નાના આંતરડામાં આવેલા હોય છે રસાંકુરો. મિત્રો તમે અહીંયા સુધી વિડીયો જુઓ છો પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન નંબર 11 દરેક રસાંકુર સપાટીની નજીક પાતળી અને નાની શું જોવા મળે છે? ઓપ્શન એ રુધિર વાહિની, ઓપ્શન બી રુધિર કેશિકાઓ, ઓપ્શન સી ધમની, ઓપ્શન ડી શિરા. પ્રશ્ન નંબર 11 નો જવાબ આવે છે ઓપ્શન બી રુધિર કેશિકાઓ, જે રસાંકુરની સપાટીની નજીક પાતળી અને નાની જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર 12 આપણા શરીરમાં મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? ઓપ્શન એ 1.5, ઓપ્શન બી 1.6, ઓપ્શન 1.8, ઓપ્શન ડી 1.3.
કોઈ મિત્રો પોતાના આંતરડાની મોટા આંતરડાની લંબાઈ તો નહીં માપવા માંડી ગયા ને? ચાલો તો પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે 1.5. પ્રશ્ન નંબર 13, લિપિડનું સંપૂર્ણ પાચન શેમાં થાય છે? ઓપ્શન એ જઠર, ઓપ્શન બી મોં, ઓપ્શન સી નાનું આંતરડામાં, ઓપ્શન ડી મોટા આંતરડામાં. પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન સી નાના આંતરડામાં. પ્રશ્ન નંબર 14, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. ઓપ્શન એ જઠર, ઓપ્શન બી અન્નનળીમાં, ઓપ્શન સી નાના આંતરડામાં, ઓપ્શન ડી મોટા આંતરડામાં. પ્રશ્ન નંબર 14નો જવાબ જોઈએ. ઓપ્શન ડી મોટા આંતરડામાં. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે મોટા આંતરડામાં જ થાય છે. પ્રશ્ન નંબર 15, કોલમ 1 અને 1માં આપેલી વિગતોને કોલમ 2ના જોડકા સાથે જોડો. 1 નંબરમાં ખોરાકના ઘટકો છે, 2 નંબરમાં પાચનની પેદાશો છે. 1 કાર્બોદિત, 2 પ્રોટીન, 3 ચરબી, એ ફેટી એસિડ ગ્લિસરીન, બી શર્કરા, સી એમોનિયા એસિડ. અને જોડકા જોડવાના છે. ચાલો તો 15 નંબરના પ્રશ્નનો જવાબ જોઈએ. ઓપ્શન એ આવે છે સમસામે જોડવાના છે. એમાં બી કાર્બોદિત શર્કરા આવશે, બીમાં સી પ્રોટીન એમિનો એસિડ આવશે, અને ચરબી ફેટી એસિડ અને ગ્લિસરીન. બરાબર છે. પ્રશ્ન નંબર 16, કોલમ 1માં આપેલ વિગતો કોલમ 2ના જોડકા જોડો. 1માં લાળ ગ્રંથિ, 2 જઠર, 3 યકૃત, 4 મૂળાશય, 5માં નાનું આંતરડું, 6 મોટું આંતરડું. સામે 2 નંબરમાં આપેલ છે એ પિત્તરસનો સ્ત્રાવ, બી અપાચિત ખોરાકનો સંગ્રહ, સી લાળ રસનો સ્ત્રાવ, ડી એસિડનો સ્ત્રાવ, ઈ પાચન પૂર્ણ થાય છે, એ પાણીનું શોષણ, જી મળનો ત્યાગ. આ પણ જોડકા જોડવાના છે. ચાલો 16 નંબરના જોડકા જોઈએ. એક નંબર સી લાળ ગ્રંથિ એટલે લાળનો સ્ત્રાવ. બરાબર. પછી જઠર, ડી એસિડનો સ્ત્રાવ કરે છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે. મૂળાશય મળનો ત્યાગ કરે છે. નાનું આંતરડું પાચન પૂર્ણ થાય છે નાના આંતરડામાં. 6 નંબર મોટું આંતરડું અપાચિત ખોરાકનો સંગ્રહ કરે. બરાબર છે. થેન્ક યુ અહીંયા સુધી બની રહ્યા બદલ. અને હજી સુધી જે કોઈ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો
ચેનલને સપોર્ટ કરો હમણાં મિત્રો. થેન્ક યુ.